ચાલો આજે 1 મિનિટમાં સમજીએ પોક્સો એક્ટ વિશે. પોક્સો એટલે ધ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ. આ કાયદો બાળકોને જાતીય ગુનાઓથી બચવા માટે ઘડવામાં આવ્યો છે. આ અધિનિયમ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા વર્ષ 2012માં પોક્સો એક્ટ 2012ના નામે બનાવવામાં આવ્યો હતો. આ કાયદા દ્વારા જાતીય સતામણી, જાતીય શોષણ અને પોર્નોગ્રાફી જેવા જાતીય અપરાધો અને સગીર બાળકોની છેડતીના મામલે કાર્યવાહી કરવામાં આવે છે. આ કાયદા હેઠળ અલગ અલગ ગુનાઓ માટે અલગ અલગ સજા નક્કી કરવામાં આવી છે. અને જો વાત કરવામાં આવે આ એક્ટ હેઠળ સજાની કોને કેટલી મળે છે તો 12 વર્ષથી ઓછી ઉંમરની બાળકી સાથે દુષ્કર્મના કેસમાં અપરાધીને મોતની પણ સજા મળી શકે છે. અને પહેલાની જોગવાઈ મુજબ જો વાત કરવામાં આવે તો 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સાથે જોડાયેલા દુષ્કર્મ કેસમાં દોષિતને વધારેમાં વધારે આજીવન કેદ અને તેની સાથે ઓછામાં ઓછી 7 વર્ષની સજા મળતી હોય છે. હવે આ બધાની વચ્ચે આજે જેટલા પણ દુષ્કર્મ થાય છે તે લોકો ઉપર આ એક્ટ છે તેને લાગુ કરવામાં આવે છે અને આના જ ઉપરથી તે લોકોને સજા ફટકારવામાં આવે છે. ત્યારે તમને શું લાગે છે આ કાયદા વિશે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ઇન્સ્ટાગ્રામ આઈડી નિર્ભય ન્યૂઝને ફોલો કરવાનું ભૂલશો નહીં.